नमस्कार मित्रों, केम छो? आइए આજના મુખ્ય સમાચારમાં દેશભરના તમામ મોટા સમાચાર પર એક નજર કરીએ। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો ધીમે ધીમે કપાસની ખેતી છોડી રહ્યા છે। તેવામાં કેન્દ્ર સરકારે 1 જૂનથી રૂની આયાત ડ્યુટી 5 મહિના સુધી નાબૂદ કરવાનો નિર્ણય લેતા કપાસ પકવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી। પક્ષીઓની હલચલ જોઈને અંબાલાલ પટેલે કરી ચોમાસાની આગાહી। સમડીના ઘુમરાવા અંગે કહી મોટી વાત। દેશના 19 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ પણ આવી ગયું છે। મોંઘવારીનો ઝટકો। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં 42 રૂપિયા અને 5 કિલો વાળામાં 11 રૂપિયાનો તોતિંગ વધારો। દેશભરમાં આજથી સીએનજી અને પીએનજીના નિયમો બદલાયા। વન હાઉસ વન કનેક્શન કાયદો લાગુ। ઓટીપી વગર સિલિન્ડર નહીં મળે। પીએમ સ્વનિધિ યોજના 2030 સુધી લંબાવાય। લારી અને ગલ્લા ધારકોને મળશે વિના ગેરંટી લોન। ચોમાસાના એંધાણ બે સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આગામી 5 દિવસ પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓએ 30 જૂન સુધીમાં ઈ-કેવાયસી કરાવવાનું રહેશે, નહીતર 2000 રૂપિયાનો હપ્તો અટકી જશે। સૌથી ચોંકાવનારી વાત, 6 મહિનાના ટૂંકા ગાળામાં જ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 1533 રૂપિયા એટલે કે અંદાજે 97% થયો મોંઘો। ગુજરાતમાં હવે અલગ અલગ એફિડેવિટની માથાકૂટનો અંત, એક જ યુનિવર્સલ સોગંદનામું માન્ય ગણવામાં આવશે। દ્વારકાના પ્રખ્યાત શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પર લાગ્યો પ્રતિબંધ, જાહેરનામું બહાર પાડ્યું। શહેરી મહિલાઓમાં સ્થૂળતા વધી, ગ્રામીણ વિસ્તારોમાં 42% મહિલાઓ હજુ ઇન્ટરનેટથી દૂર। સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક, 556 એફઆરઆઈ અને 738ની ધરપકડ। ગુજરાતની સરકારી શાળામાં શિક્ષકોની 3966 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત, આજથી જ ફોર્મ ભરવાનું શરૂ। આકાશી આફત, ભારે વરસાદના કારણે કેદારનાથ યાત્રા થંભી, હાઈવે પર સર્જાયો 20 કિલોમીટર લાંબો ચક્કાજામ। મોંઘવારી આવી રહી છે, ખુદ સરકારે જ ચેતવણી આપી દીધી। 2300 કરોડનો માસ્ટર પ્લાન, સિનાબ નદીનું પાણી હવે પાકિસ્તાન નહીં પહોંચે। ભારત સરકાર પર્વતો ચીરીને બનાવશે 8.7 કિલોમીટરની લાંબી ટનલ। દિલ્હીમાં મોટા આંદોલનની તૈયારી, કોકરોચ જનતા પાર્ટીના માલિક અભિજીત દીપક આવશે ભારત। ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 8 જૂને મતદાન અને મતગણતરી। એઆઈનો પરપોટો ફૂટવાની તૈયારીમાં, અજબોના ખર્ચ બાદ વિવિધ ટેક કંપનીઓના સૂર બદલ્યા। બંગાળમાં તૃણમૂલને હરાવ્યા બાદ મોદી સરકારનો નવો ટાર્ગેટ લોક, કોંગ્રેસ સહિત વિપક્ષ ટેન્શનમાં। મિસાઇલ, ડ્રોન કે ફાઇટર જેટના હુમલાની પહેલેથી જ મળી જશે ચેતવણી, કેન્દ્ર સરકાર 244 જિલ્લાઓમાં એલર્ટ સિસ્ટમ ગોઠવશે। સીબીએસઈ વિવાદ, ઉત્તર વાહિનીઓ સ્કેન કરવા મોબાઈલ ફોનનો ઉપયોગ થયો, રાહુલ ગાંધીનો મોટો આરોપ। મહેસાણાની બજારનો તૈયાર કેરીનો રસ ખરીદતા પહેલા સાવધાન, રસ સેન્ટરમાંથી કીડાવાળી કેરીનો જથ્થો ઝડપાયો। ગીરમાં 8 સિંહોના મોત બાદ હજુ સુધી લેબ રિપોર્ટ ન આવતા ઉઠ્યા સવાલ, રહસ્યમય વાયરસને લઈને વન વિભાગ સામે શંકાની સોય। આ અઠવાડિયે કમાણીની મોટી તક, ખુલશે 900 કરોડથી વધુના 5 દમદાર આઈપીઓ। ભારત નેપાળ સરહદ પર સુરક્ષા વધારાય, દેશમાં એન્ટ્રી માટે બાલન સરકારના નિયમોમાં કરાયો ફેરફાર। તંત્રના ધાંધિયા, વસ્તી ગણતરીના પહેલા દિવસે જ કર્મચારીઓ હડતાલના મૂડમાં, કીટ ન મળતા કામ અટક્યું। મહેસાણામાં કોંગ્રેસની બેઠકમાં ઘૂસેલા આઈબીના 2 અધિકારીઓની પોલ ખુલી, નેતાઓએ મોબાઈલ ચેક કરતા અશ્લીલ વિડીયો મળ્યા, ઉગદડો લઈને હાંકી કાઢ્યા। રાજકોટમાં મિસરી ઋતુમાં રોગચાળો વકર્યો, તાવ અને શરદીના કેસમાં મોટો વધારો। સરકારી કર્મચારીઓને લોટરી લાગશે, ડીએમાં રેકોર્ડ બ્રેક વધારાની તૈયારી, પગારમાં થશે ધરખમ વધારો। વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિ પંથ યાત્રા તેમજ જનકલ્યાણ શિબિર અંગે બેઠક યોજાય।
ગોકુલ કંપનીના સવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ગ્રાહકો ચોંકી ઉઠ્યા. ઘોર બેદરકારી બદલ કાર્યવાહી કરવાની માંગ. ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા. 45,000થી વધુ કેસો પેન્ડિંગ. પ્રમુખ અને સભ્યની 48 ખાલી જગ્યાઓ ભરવાની માંગ. જામનગર જીજી હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું રાજ. સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન. ખેતી મદદનીશોને ગાંધીનગર બોલાવવાના બદલે ઈમેલથી અપાશે નિમણૂક પત્ર. ગુજરાત સરકારનો ઈંધણ બચાવવા માટેનો નિર્ણય. આઈપીએલ ફાઇનલમાં અમદાવાદમાં મેટ્રોના મુસાફરોની સંખ્યામાં નોંધાયો રેકોર્ડ બ્રેક વધારો. મોડી રાત સુધી 62 વધારાની ટ્રેનો દોડાવાઈ. વડોદરાના સયાજી બાગમાં નાસ્તાના પડીકા કે પાણીની બોટલો લઈ જવા પર પ્રતિબંધની સૂચનાથી વિવાદ. દેવી દર્શનમાં પણ વીઆઈપી કલ્ચરનું દૂષણ. ધર્મસ્થાનોને અધિકારીઓ અને નેતાઓના રોકનો લૂણો. ગુજરાતમાં પણ કોર્ટની ફટકારની જરૂર છે. લુધિયાણાની ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા પિતા પુત્રી સહિત 3ના મોત. અનેક શ્રીમકો બેભાન થયા. મરજીથી દેહ વેપાર અપરાધ ન ગણાય. કાયદાના આધારે પોલીસને સુપ્રીમ કોર્ટની નસીહત. વીઆઈપી કલ્ચર ફરી સવાલોના ઘેરામાં. રાજ્યપાલના કાફલાના લીધે રસ્તો બંધ. ગર્ભવતી પત્નીને તડપતી જોઈ પતિ ધરણે બેઠો. રાજ્યમાં નવી 98 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મંજૂરી. ગીગ વર્કર્સ માટે ખુશખબર. સરકારે આપી લઘુત્તમ વેતનની ગેરંટી. ભારતીય રેલવેનો મોટો નિર્ણય. હવે કર્મચારીઓ અને પેન્શનરો માટે ડિજિટલ પાસ ફરજિયાત. ઓફલાઈન સુવિધા બંધ. રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમનો વિવાદ વકર્યો. વિરોધ કરનાર સામાજિક આગેવાનોને મળી ધમકી. હોર્મોઝ સંકટ વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય. 1 જૂનથી પેટ્રોલ ડીઝલની એક્સપોર્ટ ડ્યુટી ઘટશે. વિટામિન D3, કેલ્શિયમ સહિતની સરકારે 30 જરૂરી દવાઓના ભાવ નક્કી કર્યા. દુકાનદારો હવે એમઆરપી કરતાં વધુ વસૂલ કરી શકશે નહીં. ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં દારૂ અને તમાકુનું દૂષણ વધ્યું. વ્યવસાયની પેટર્ન બદલાઈ. મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર. હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી. ગીર સોમનાથમાં છેલ્લા 3 દિવસમાં વાયરસના કારણે એક પણ સિંહનું મોત નહીં. રેસ્ક્યુ સેન્ટર પહોંચ્યા વન મંત્રીનો દાવો. અમદાવાદીઓ સાવધાન. ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, બટર, ચીઝ, સોસ સહિતના 28 નમૂના ફેલ. કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય. 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એટીએફની નિકાસ પર લાગશે નવી ડ્યુટી.